સુરતની અંદર એક રાત્રે મહામારી ફેલાઈ ગઈ અને એ મહામારીને જે નામ આપવામાં આવ્યું રાતોરાત એને લોકો તરીકે ઓળખે. સ્કૂલો બંધ, કોલેજ બંધ, દુકાનો ટપોટપ બંધ પડવા માંડી. 50 થી 58 જેટલા મોત થયા. એ કોઈ આજે આ વિસ્તારમાંથી અવાશે નહીં અને આખી કૂચ ચોક બજારથી શરૂ થઈ. આખા શહેરની અંદર સનસનાટી મચી ગઈ. ઇટ વોઝ અ બિગ ડિફોલ્ટ. આ બધાની ગેરકાયદેસર જગાઓ પર સરકાર મહાનગરપાલિકા છૂટી પડી. તો એવા સંજોગોની અંદર અમે એક વિડીયો કેસેટ બનાવવાનું શરૂ કર્યું. પેજ 3 મેગેઝિન પોડકાસ્ટમાં સૌનું સ્વાગત છે. અને આજે આપણે એક એવા વ્યક્તિ સાથે વાતચીત કરવા જઈ રહ્યા છે જેને તમને 1998 થી 2015ના સમયગાળા દરમિયાન એવું કહેતા સાંભળ્યું હશે કે દર્શક મિત્રો, ચેનલ સુરતમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તેના પ્રણેતા, એમના ફાઉન્ડર મિસ્ટર નિખિલ મદ્રાસી. મિસ્ટર નિખિલ મદ્રાસી, ઓફકોર્સ હી ઇઝ માય ફાધર, બટ આઈ વુડ લાઈક ટુ નો અબાઉટ હિઝ જર્ની, કે એમની જર્નાલિઝમથી લઈને એક એન્ટરપ્રેન્યોર બનવાની જે મુસાફરી હતી એ આજે એમના જ અવાજમાં અને એમની જ વાતોથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ. વેલકમ નિખિલભાઈ મદ્રાસી, એન્ડ આઈ એમ વેરી હેપી કે ફર્સ્ટ પોડકાસ્ટ પેજ 3 મેગઝિનનો હું તમારી સાથે શરૂઆત કરી રહ્યો છું. થેન્ક યુ. પર્સનલી તો ઘણી બધી વસ્તુઓ આપણે જાણતા હોય બિકોઝ હું તમારો દીકરો છું, પણ તમારી આ પ્રોફેશનલ લાઈફની શરૂઆત કેવી રીતે થઈ? હાઉ યુ સ્ટેપ ડાઉન યોર સેલ્ફ ફ્રોમ ટેક્સટાઇલ ટુ જર્નાલિઝમ, અને ચેનલની શરૂઆત કેવી રીતે થઈ? આ ફોન ઇન કાર્યક્રમો તમે જે કરતા હતા એની શરૂઆત કેવી રીતે થઈ? આ બધી વસ્તુઓને આપણે સમજવાનો પ્રયાસ આજે કરીશું. વેલકમ. થેન્ક યુ વેરી મચ મંથન. આપનો ખૂબ ખૂબ આભાર અને પેજ 3ના તમામ દર્શક મિત્રોને મારા પ્રણામ અને નમસ્કાર. પેજ 3 મેગેઝિન એટલે મોટા માણસની નાની વાતો અને નાના માણસની મોટી વાતો પ્રસ્તુત કરતું એક એવું મેગેઝિન કે જે ઘરે ઘરે અત્યારે ફેલાઈ ગયું છે. મારી જો વાત કરું તો એક જમાનો હતો સુરતનો કે જ્યારે 5 લાખની વસ્તી, આજે 5માંથી 85 લાખની વસ્તી. એક અદ્ભુત વિકાસ થયો છે આ શહેરનો. એ વખતે ફારૂક શેખની એક ફિલ્મ હતી, એનું એક ગીત હતું, તે મને અત્યારે યાદ આવે છે કે સીને મેં જલન આંખો મેં તूफान सा क्यों है, इस शहर में हर शख्स परेशान सा क्यों है. જી. એને જો હું ગાઉં ને તો એટલા માટે મજા આવશે કે જેથી લોકોને ખ્યાલ આવે કે સીને મેં જલન આંખો મેં तूफान सा क्यों है, इस शहर में हर शख्स परेशान सा क्यों है. ત્યારે આ સુરતનો એટલો વિકાસ નહોતો થયો. એટલે આપણે વાત કરી રહ્યા છે કયા વર્ષની? હું જે વાત કરું છું તે મારી પ્રોફેશનલ કેરિયરની મેં જ્યારે શરૂઆત કરી લગભગ 84-85ની વાત કરું છું. અને હું ગ્રેજ્યુએટ થયા પછી તરત જ મેં આપણી જે કુટુંબની પેઢી હતી, વિવિંગની ફેક્ટરી હતી, 24 લૂમ્સ હતા પાંડેસરા જીઆઈડીસીની અંદર, અને ત્યાંથી મેં કામ કરવાની શરૂઆત કરી. પરંતુ જેમ જેમ હું દિવસો પસાર કરતો ગયો તેમ તેમ મને લાગ્યું કે મારે માટે કદાચ આ ધંધો એટલો બધો સુટેબલ નથી. અને તેને કારણે મને થોડીક ગૂંગળામણ થતી હતી. મને એમ હતું કે એ પહેલાંની જો હું વાત કરું ને તો હું એક સ્ટુડન્ટ લીડર હતો, ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ, જનરલ સેક્રેટરી એટલે કે જીએસ, શાળાની અંદર નાટક, સંગીત, સાહિત્યની પ્રવૃત્તિ, અને એને કારણે નેતૃત્વના ગુણો જીવનમાં પહેલેથી હતા. એટલે મને જે સંપર્કો હતા મારા વિશાળ, પણ એ પર્ટિક્યુલર ટેક્સટાઇલના બિઝનેસની અંદર એ વિશાળ સંપર્કોનો ઉપયોગ મારા માટે શક્ય નહીં બન્યો. એટલે મેં મારા પિતાજીને, મારા કાકાઓને વાત કરી કે મારે કંઈક એવું કરવું છે કે જેમાં મારા જેટલા પણ સંપર્કો છે એનો ઉપયોગ કરી શકું. તો એમણે કીધું કે ચોઇસ ઇઝ યોર્સ. એટલે મેં પ્રિન્ટિંગ લાઇન શરૂ કરી, અને તે વખતે પ્રિન્ટિંગ લાઇનની અંદર બહુ મોટો અવકાશ હતો. કારણ કે પ્રિન્ટિંગ એટલે બિલ બુક, રસીદ બુક, કવર, લેટર પેડ, વિઝિટિંગ કાર્ડ, ઇન્વિટેશન કાર્ડ, કંકોત્રી. અત્યારના જમાનામાં જે રિવોલ્યુશન છે કે ડિજિટલ ઇન્વિટેશન કાર્ડ આવી જાય એવું તે જમાનામાં નહોતું. એનો અર્થ હતો કે એક વ્યક્તિને પ્રિન્ટરની જરૂર હતી. અને એવા પ્રિન્ટરની જે પોતે લખી પણ શકે, પ્રૂફ રીડિંગ પણ કરી શકે, સારી વાત ડિલિવર પણ કરી શકે. એટલે અત્યારે તમે જે કન્ટેન્ટ રાઇટિંગ શબ્દ વાપરો છો એ કન્ટેન્ટ રાઇટર તરીકે તો હું બહુ વર્ષો પહેલા કામ કરતો. એક્ઝેક્ટલી, યસ. અને એ કામ કરતા કરતા હું બહુ મોટા લોકોના સંપર્કમાં આવ્યો. સુરતની મોટાભાગની પબ્લિક લિમિટેડ કંપનીના પ્રિન્ટિંગ કામો આપણે કરતા હતા. અચાનક 1994
ફોરનો સમય આવ્યો હમ. કે જ્યારે સુરતની અંદર એક રાત્રે મહામારી ફેલાઈ ગઈ અને એ મહામારીને જે નામ આપવામાં આવ્યું રાતોરાત એને લોકો પ્લેગ તરીકે ઓળખતા હતા. ઓકે. પરંતુ હું એ વાત સાથે હજુ પણ સંમત નથી, કારણ કે હજુ પણ WHO ના રિપોર્ટની અંદર ક્યાંય પણ સુરતની અંદર પ્લેગ થયો તો એવું લખ્યું નથી. ઇટ વોઝ સો કોલ્ડ પ્લેગ. એટલે એ પ્લેગ હતો કે નહીં તે વિશે હજુ એની હું વાત ચોક્કસ તમને પછી કરીશ. રાત્રે કોઈકનો ફોન આવે હમ. કે તમારા ઘરની અંદર જે પાણીનું માટલું છે, પાણીનું માટલું ફેંકી દો. ઓકે. એટલે આપણે સ્વાભાવિક પ્રશ્ન થાય કે ભાઈ એવું તો શું થયું કે જેથી ફેંકી? તો કે એમાં ઝેર છે. મેં કીધું હું પીને જ સૂઈ ગયો હતો ને હજુ સુધી તો મને કંઈ થયું નથી. બરાબર. તો સામેવાળી વ્યક્તિ કે હું તો તમારા હિતને માટે આ વાત કરું છું, તમારે કરવું હોય તો કરો. બટ મારો પ્રશ્ન એ છે વચ્ચે કે આ જે કોમ્યુનિકેશન છે એ 1994ની વાત કરીએ તો કેવી રીતે થતી હતી, લોકોના ઘર ઘર સુધી આ વાત કેવી રીતે પહોંચી? બીકોઝ એ વખતે મારા ખ્યાલથી મીડિયાનો કોઈ ઉદ્ભવ જ થયો નહોતો. અત્યારે મીડિયાની વાત આપણે પછી કરી, પરંતુ તે વખતે માત્ર ડબલા ટેલિફોન હતા. એટલે બ્લેક ટેલિફોન, બ્લેક ટેલિફોન વાયર વાળા હતા. હમ. અને તે પણ બધા લોકોના ઘરે નહોતા. જે પૈસા પાત્ર વ્યક્તિ હોય ને તે જ એ મોટે ભાગે afford કરી શકે. અફોર્ડ કરી શકે અને તે પછી સેવા પણ આપે. તે વખતે આખો સેવા ભાવ અને સમર્પણ ભાવ પણ Like અલગ મોહલ્લામાં ને પ્રકારનો કોઈનો હતો. પણ ફોન આવે મોહલ્લાની અંદર કોઈના બી ફોન આવે, 4 ઘર છોડીને ફોન આવે, એને બોલાવીએ. રાતના સમયે કોઈ ઇમરજન્સી કોલ આવે તો પણ આપણે એને મદદ કરવા માટે તત્પર હોઈએ. એવી સેવા ભાવના અને સમર્પણ ભાવનાથી સૌ સાથે મોહલ્લાઓમાં રહેતા હતા. Right. પણ રાતના આ કોલ આવ્યો પછી આ થોડીક વાતોની રકઝક થઈ. પછી મેં નીચે બારીમાંથી ડોક્યું કર્યું તો ધીમે ધીમે મોહલ્લાની અંદર લોકો ભેગા થવા માંડ્યા હતા, કારણ કે આ પ્રકારના કોલ દરેકના ઘરે આવવાની શરૂઆત થઈ ગઈ કે હતી પાણી ફેંકી દો. કે પાણી ફેંકી દો, અથવા તો કશુંક એવું ગજુગતું બન્યું છે આ શહેરની અંદર કે જેને કારણે કંઈ તકલીફ પેદા થઈ છે. Right. હું નેતૃત્વના ગુણો એટલે મોહલ્લામાં પણ લીડર, હમ. એટલે હું નીચે ઉતરો એટલે બધા સ્વાભાવિક રીતે ઘેરી વળ્યા કે ચલો ભાઈ હવે શું કરીએ, આ શું થયું છે તે કેવી રીતે ખબર પડે. મેં કીધું ચલો આપણે તપાસ કરીએ. એટલે હું સુરત મહાનગરપાલિકાની કચેરી મોગલીસરા ગયો ઓકે. અને હમણાં જ જેઓ સ્વર્ગસ્થ થયા તે ડેપ્યુટી કમિશનર જનરલ અશ્વિન મહેતાને મળ્યો. ઓકે. અશ્વિનભાઈને પૂછ્યું કે અશ્વિનભાઈ શું છે? હમ. એમણે કહ્યું કે કંઈ ખબર નથી પડતી, પરંતુ કશુંક અજુગતું થયું છે Right. અને જેને કારણે શહેરની અંદર એક મહામારી ફેલાઈ રહી છે અચાનક, અને લોકોના મૃત્યુના સમાચાર પણ આવી રહ્યા છે. એટલે આપણે ગભરાયા. અચ્છા. પણ એમ હિંમત આપણે હારીએ નહીં, કારણ કે હું જૈન ધર્મનો માણસ છું. એટલે કર્મના સિદ્ધાંતોમાં માનું, અને કર્મનો સિદ્ધાંત એ જ કહે છે કે જીવનમાં એક જ વખત મૃત્યુ પામવાનું છે. એટલે એટલો બધો ડર રાખવાની જરૂર સાચી. નથી. તો જ્યાં ગલી ત્યાં સમાચાર વધુ આવતા હતા મોતના, હમ. એ વેર દબોલી સિંગણપુર કતારગામ વિસ્તારમાંથી. ઓકે. અને એની નજીકની હોસ્પિટલ એટલે તે જમાનાની અશક્તા હોસ્પિટલ, જે હવે વિનસ હોસ્પિટલ તરીકે ઓળખાય છે. વિનસ તરીકે. એ ઉપરાંત લોખાત હોસ્પિટલ જે સૈયદપરામાં આવેલી છે, હમ. ત્યાં હું ગયો. અને ત્યાં એક પછી એક એમ્બ્યુલન્સની વાતો ધડાધડ આવવા માંડતી હતી અને આપણી નજરની સમક્ષ લોકો આમ તડફડતા હતા. અને કેટલાક મોત તો બિલકુલ આપણી આંખની સામે થઈ ગયું તેવી ઘટના પણ મેં જોઈ. એટલે હું ગભરાયો. બટ આ વસ્તુ માટે ખાસ એ પૂછવું હતું કે ડીડ યુ એવર થોટ કે ભાઈ વાય શુડ આઈ ગો ટુ હોસ્પિટલ એન્ડ વાય શુડ આઈ ગો ટુ એટલે તમે તમારા પરિવાર માટે ખાસ ગયા હતા કે ભાઈ શું થઈ રહ્યું છે જાણવા માટે, કે તમે ઓલરેડી એ વખતે આ જર્નલિસ્ટ તરીકેનો તમારામાં ઓલરેડી કીડો હતો કે જેને કારણે તમે ત્યાં ગયા? ત્યાં વિચારથી? જર્નલિસ્ટનો કીડો તો પહેલેથી હતો, હા. પણ એ વખતે તો માત્ર ને માત્ર સાચી વાતને જાણવાની માનસિકતા ઓકે. કે ભાઈ શું થયું છે. સત્ય લઈને નહીં જાવ તો મુલ્લામાં જવાબ શું આપીશ જઈને? રાઈટ. એ પણ એક વાત આવે ને, લોકોએ જી. આપણા પર વિશ્વાસ મૂક્યો કે તમે જઈને જાણી જાઓ ઓકે. અને કંઈ ખબર જ ના પડે. અને આ મેં કહ્યું તે પ્રમાણે મોતનો ડર ક્યારે પણ નહીં. હમ. એટલે આ વાત લઈને હું હોસ્પિટલ મોલ્લેમાં પાછો ગયો કે ભાઈ કંઈક તો એવું બન્યું છે. પછી તો સવાર પડી, હાહાકાર મચી ગયો. આખું શહેરમાં ભયંકર હારાકીરી, સ્કૂલો બંધ, કોલેજ બંધ, દુકાનો ટપોટપ બંધ પડવા માંડી. અને લગભગ કદાચ 2-3-4 દિવસના ગાળાની અંદર 50 થી 58 જેટલા મોત થયા. એટલે લોકો ભયંકર ગભરાયેલા હતા. અચ્છા. પછી એ દોર આગળ વધતો ગયો. પ્રશાસનને પણ સમજાતું નહોતું. પછી તો આખા વિશ્વની બધી એજન્સીઓ, હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ, WHO થી માંડીને પૂનાની આપણી એક જે લેબોરેટરી કહેવાય તેમાંથી વૈજ્ઞાનિકો આવવાની શરૂઆત કરી. સંશોધનો શરૂ થાય. એ લોકો પણ ગભરાતા હતા, કારણ કે એ બરાબર. લોકોને પણ અલ્ટિમેટલી જીવ વાલો હતો. અને ત્યારે તબીબોએ પહેલું ભાગવાની શરૂઆત કરી. આ સૌથી કમનસીબ મુદ્દો હતો અચ્છા. કે તબીબો પોતે
પ્લેગની ગંભીરતા જાણતા હતા. એટલે એ Doctors. લોકોને ખબર કે જો અમે નહીં ભાગી જઈશું તો અમારા જીવને જોખમ થશે. પણ એને કારણે જે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું, હમ. એ વાતાવરણને કારણે આખું શહેર ભયંકર ગભરાટમાં આવી ગયું. રાઈટ. અત્યારે આપણે જે કોરોના વખતે માસ્ક પહેરતા હતા ને, તે વખતે લોકોએ પોતાના રૂમાલને Mask માસ્ક તરીકે બનાવી use દીધો હતો. Right. એ વખતે ટેટ્રાસાયક્લિન નામની એક દવા હતી. જેમ જેમ લોકોને ખબર પડવા માંડી કે આ ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરી આપે છે, તેમ તેમ મેડિકલ સ્ટોરની અંદર એ દવાની ડિમાન્ડ શરૂ થઈ. એ ડિમાન્ડ રાતોરાત એટલી બધી વધી ગઈ કે દવા ખલાસ થઈ ગઈ. સ્ટોકિસ્ટોએ અમદાવાદ, બરોડા, મુંબઈથી આ દવા મંગાવવાની શરૂઆત કરી. પણ આ દવા કંઈ એવી પ્રચલિત નહોતી, એની એવી કોઈ જરૂરિયાત નહોતી. એટલે દવાના સ્ટોક બધે ખાલી થઈ ગયા. ઓકે. સ્ટોક ખાલી થઈ જાય એટલે બ્લેકની અંદર પછી મળવાનું શરૂ થઈ. અને લોકો પણ કોઈ પણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર બહુ બહુ તો શું થશે, એસિડિટી થશે ને, એમ કરીને દિવસમાં 3 વખત ટેટ્રાસાયક્લિન લેવાનું શરૂ કરી દીધું. ઓકે. આમ ને આમ દિવસો પસાર થતા ગયા. હું તે વખતે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો કાર્યકર્તા હતા. મેં 89 ની અંદર ચેમ્બર ઓફ કોમર્સ જોઈન કરેલી હતી. 89 એટલે એના 5 વર્ષ પછી આ ઘટના બની. એટલે ચેમ્બર ઓફ કોમર્સે કંટ્રોલ રૂમ શરૂ કર્યો. અને આમ પણ કંઈ કરવાનું હતું જ નહીં, આખો દિવસ બધું જ બંધ હતું, તો ક્યાં જવાનું. બરાબર. એટલે ચેમ્બર ઓફ કોમર્સમાં જવાની શરૂઆત કરી. ત્યાં અમે સેવા કાર્ય શરૂ કર્યું. અચાનક એક દિવસ મને વિચાર આવ્યો અને તે મેં વિચાર મૂક્યો. અને ત્યારે ભૂતપૂર્વ પ્રમુખ આઈ.જે. દેસાઈ સાહેબ અમારા લીડર હતા. અને મેં દેસાઈ સાહેબને કીધું કે દેસાઈ સાહેબ, આપણે કોઈ એવી વિડીયો ફિલ્મ બનાવવી જોઈએ કે જેને કારણે લોકોને એનું એજ્યુકેશન મળે, Right. કે પ્લેગમાં લોકોએ શું કરવું અને શું નહીં કરવું. મને કે ઓકે. ઓકે. બિફોર વી ગો હેડ, આ પ્લેગનો જે વિસ્તાર હતો કે ભાઈ આ વસ્તુની અફેક્ટ ક્યાં સુધી થયું છે, કઈ બોર્ડર, એ કેવી રીતે નક્કી કરવામાં આવે કે ફક્ત સુરત સીમિત જ છે કે કેવી રીતે છે? એ એટલા માટે સીમિત થઈ ગઈ હતી કે આટલા દિવસમાં જે મોતો થયા તે આ જ વિસ્તારની અંદર થયા હતા. મેં તમને કહ્યું તે પ્રમાણે વેડ, દભોલી, સિંગણપોર અને કતારગામ, બરાબર. આ સિવાયના કોઈ વિસ્તારની અંદર નોંધપાત્ર મૃત્યુ નહોતા થયા. નેચરલ મૃત્યુ તો તે વખતે પણ થતા હતા. બરાબર. એને તમે કોઈક રીતે સાંકળી લો, જેવી રીતે કોરોનામાં થયું. કે ભાઈ જે આ કોરોનાના રોજના normal 70 થી 75 ડેથ ઓલરેડી આપણા શહેરની અંદર અત્યારે હમ. 2024 ની અંદર થાય જ થાય છે. છે. બરાબર. પણ તે વખતે સંખ્યા વધીને 100 થઈ હોય તો એનો અર્થ કે 25 માણસો કોરોનાને કારણે મરી જતા હોય એવું બને. બની શકે. પણ આ 75 ની અંદર પણ 10 ખાંસી, છીંક, શરદી, ઉધરસ વાળા કે વધારે પડતી બીમારી વાળા પણ લક્ષણો એના કોરોના જેવા હોય હમ. અને એ મૃત્યુ પામે એટલે શું કહેવાય કે કોરોના કોરોનાથી કારણે. મૃત્યુ પામ્યા છે. ખરેખર એવું નહીં હોય. તો એવા સંજોગોની અંદર અમે એક વિડીયો કેસેટ બનાવવાનું શરૂ કર્યું. ત્યારે નરેશભાઈ કાપડિયા નામના મારા જે ભૂતપૂર્વ ભાગીદાર છે, સુરતના બહુ જાણીતા નાટ્યકાર છે, એમણે કંઈક વિડીયો મેગેઝિન બનાવવાની શરૂઆત કરી હતી, પ્રકાશિત કરવાની. Right. એટલે મેં એમને જગાડ્યા કે ભાઈ તમે કેમ એક્ટિવ નથી? અત્યારે તો તમારી માટેનો આ સમય છે, તમારે તમારી જાતને એસ્ટાબ્લિશ કરવા માટેનો આ સમય છે. એટલે એ પણ એની અંદર જોઈન થયા. અમે વિડીયો કેસેટ બનાવી. હમ. એમાં મને બરાબર યાદ છે, ડૉક્ટર નિર્મલભાઈ ચોરાડિયા, અત્યારના ખૂબ જાણીતા ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ, સ્વર્ગસ્થ ડૉક્ટર અશોકભાઈ કાપસે, હમ. નૈનેશભાઈ પરીખ પ્રકારના જે લોકો ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ હતા, એ પ્રકારના વ્યક્તિઓને ભેગા નિષ્ણાત કર્યા ડોક્ટરો. અને એપિસોડ કર્યો. કેબલ ઓપરેટરો સાથે વાત કરી. એ વખતે અત્યારે જે સીધું ટેલિકાસ્ટ થાય છે એવું નહોતું. કેબલ ઓપરેટર મારફત આપણા ઘરની અંદર ટીવી ચાલતા હતા. Right. એટલે એ લોકોએ એ કેસેટ સ્વીકારી. એટલે આ બ્લેક કલરની જે કેસેટ આવતી હતી, યસ, જે આપણે વીસીઆરમાં નાખવાની, અને એને પછી- રન કરવાની, હમ. પૂરી થાય એટલે કાઢી લેવાની. Right. અને એ લોકોની જે પિક્ચરની ચેનલ હોય, એ પિક્ચરની ચેનલ ઉપર આ કેસેટ એ લોકોએ મૂકવાની શરૂઆત કરી. એટલે કેબલ ઓપરેટર. સો ઇટ વોઝ વેરી વેલ એપ્રિસિએટેડ. લોકોને થોડી ઘણી શાંતિ પણ થઈ કે સાચું માર્ગદર્શન જાણવા મળ્યું. હમ. એમણે આ જ બધી સલાહ આપી કે બની શકે ત્યાં સુધી દૂર રહો, ભેગા નહીં થાઓ, મંદિરોની અંદર ભેગા નહીં થાઓ, મોલ્લામાં ભેગા નહીં થાઓ, ઘરે જી. જ્યાં હોય ત્યાં પોતપોતાની રીતે સેફ રહો, માસ્કનો ઉપયોગ કરો, હમ. ટેટ્રાસાયક્લિન દવા લો, ગરમ પાણી પીઓ, જે અત્યારે આપણે ઉકાળા Normal પીતા હતા ઉકાળાની. તેવી રીતે. થોડા દિવસ પછી મને થયું કે ચલો આપણે હવે સાહેબ બીજી કેસેટ બનાવીએ. એટલે બીજી વિડીયો કેસેટ બનાવવાનું શરૂ કર્યું. તો એની અંદર શું, તો કે સુમસામ રસ્તાઓ, હમ. થિયેટરો બંધ, હમ. રેલવે સ્ટેશન ઉપર જઈને ભાગતા લોકો તો ના ઇન્ટરવ્યૂ, બસ સ્ટેશન પર જઈને લોકોની પીડા, કેમ તમે જઈ રહ્યા છો, આ બધી વાતો અમે શૂટ કરી. અને એ બધા ઇક્વિપમેન્ટ્સ ને બધું બી રેન્ટલ એ વખતે. કોઈ રેન્ટલ જેવું નહોતું. એક મિત્ર હતો ડિમ્પલભાઈ બંગડીવાલા, મિતેશભાઈ બંગડીવાલા, તેની સાથે વિડીયોગ્રાફી લઈ લીધી. અચ્છા. એને કહી દઉં કે ચાલ, એને ત્યાંથી બી ઘરે નહીંથી આવવા નહીં દે, મને પણ નહીં આવવા દે. એટલે અમે કહીએ શું કે અમે ચેમ્બરના કંટ્રોલ રૂમમાં કામ કરવા જઈએ છીએ બરાબર. અને અમે જઈએ પછી બીજી અલગ અલગ. જગ્યા ઉપર. હા.
આ બધી ઘરમાં જ્યારે ખબર પડે ત્યારે તો બહુ મોટી બબાલ થઈ હતી, આખી જુદી વાત હતી. પણ આ રીતના આપણે કામ શરૂ કર્યું. એ બીજી કેસેટ ઉપર સરસ બહાર પડી. એને કારણે પ્રજાની અંદર એક નવો વિશ્વાસનો જન્મ થયો. પહેલી વખત જીવનની અંદર ચંદ્રશેખર મહારાજ સાહેબે ટીવી ઇન્ટરવ્યૂ આપ્યો, કારણ કે એમને માટે એ લોકો માટે બહુ જરૂરી હતો. હું જ કહ્યો હતો અને મેં જ કહ્યું કે સાહેબ આ તબક્કો છે કે તમારા જેવા સાધુ સંતોએ એક સાચો ઉપદેશ આપવો જોઈએ. એટલે એમને દોષ લાગતો હતો, તે છતાં પણ પ્લેગ વિશેની વાત કરી, એ કરતાં પણ સામૂહિક પાપની વાત કરી, અને આવું જ્યારે થાય ત્યારે લોકોએ કઈ રીતે સંયમ રાખવો એની વાત કરી. બરાબર. અને એ ટેલિકાસ્ટ થતાં પણ સમાજની અંદર ખૂબ બધી શાંતિ શાંતિ. ફેલાઈ. કમનસીબી ઘટના એવી હતી કે ચંદ્રશેખર મહારાજ સાહેબની સાથે રહેતા શ્રાવકોએ પણ મહારાજ સાહેબને એવો ઉપદેશ આપ્યો કે સાહેબ તમે તમારી સેફટી ખાતર તમારા શહેર છોડીને ચાલ્યા જવું જોઈએ. બરાબર. મૂળભૂત વાત એ હતી કે પોતાને શહેર છોડવું હતું, પણ ગુરુ મહારાજ હોય તો શહેર છોડવું કેવી રીતે? બરાબર છે. એટલે છોડાય એવું હતું નહીં. બરાબર છે. એટલે પછી શ્રાવકોએ પણ પણ કીધું. મહારાજ સાહેબ જેમનું નામ હમ. એ કે મૃત્યુથી હું ડરું, હું ભાગી જઈશ તો આખો સમાજ ભાગી જશે. રાઈટ. આવી નક્કર વાત એમણે કરી. રાઈટ. અને પછી એ કેસેટનું સરસ મજાનું પ્રસારણ ચાલુ રહ્યું. એના પછીના થોડાક દિવસો ડૉક્ટર બિપિનભાઈ દેસાઈએ ડૉક્ટર નૈનેશ પરીખે પહેલી વખત પોતાના ઘરે આદર્શ સોસાયટી અથવા રાઈસમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને મને પણ ઇન્વાઇટ કર્યો, કારણ કે એમને ખબર હતી, હું એમનો મિત્ર તો હતો જ, તો કે આ ભાઈ કઈ કેસેટ બહાર પડે છે તો આપણે એમને પણ બોલાવીએ. એટલે ચેમ્બર ઓફ કોમર્સને કીધું કે તમે નિખિલભાઈને પણ મોકલજો, એટલે મને મોકલ્યો. પણ એમાં તો અદ્ભુત વાત બહાર આવી અને એમણે પહેલી વખત કીધું કે આ પ્લેગ સામે અમે શંકા વ્યક્ત કરીએ છીએ. એટલે પત્રકાર મિત્રો બધા તૂટી પડ્યા કે તો શું હોઈ શકે. એટલે એમણે જે આટલા દિવસોનું સંશોધન કરેલું હતું પુસ્તકમાંથી, અને જે રીતનો આખો મહામારીનો પ્રકાર હતો, બીજું કે ઉંદર મરવાની ઘટના એ પ્લેગનું મુખ્ય લક્ષણ કહેવાય, અને એ ક્યાંય પણ જણાયું નહોતું. રાઈટ. અને એના સંશોધનના આધારે પુસ્તકમાંથી એ લોકોએ શોધી કાઢ્યું કે આ હંટા વાયરસ નામનો રોગ છે, આ પ્લેગ નથી જ. ઓકે. પત્રકાર પરિષદમાં ચકાચકી બહુ થઈ, સમાપ્ત થઈ. હું બેઠો, મેં કીધું સાહેબ તમારી વાત બહુ લોજિકલી સાચી છે, પણ આ વાત માને કોણ, કઈ રીતે માને? મને કે તો શું કરી શકાય? મેં કહ્યું લેટ્સ ગો સમ મોર રિસર્ચ ઓન ઇટ. ઓકે. તો કે કેવી રીતે? મેં કહ્યું આપણે સ્થળ પર જઈએ. અને એમને આખી વાત ગમી ગઈ. બીજે દિવસે સવારે અમે વેડ ડભોલી સિંગણપોર કતારગામના વિસ્તારો કે જ્યાં આ મહામારી ફેલાઈ હતી તે વિસ્તારોમાં જવાનું શરૂ કર્યું. સંપૂર્ણ શાંતિ, સ્મશાનવત શાંતિ, આખી સોસાયટીઓ ખાલી, એક ચકલું નહીં ફરકે. તો ધીમે ધીમે કોઈ વિરલા તો હોય ને, એટલે મળવા આવે એટલે એની સાથે વાતની શરૂઆત કરી કે હાઉ ઇટ હેપન્સ, કેવી રીતે બન્યું આ બધું. એટલે એમણે કીધું કે સાહેબ થોડુંક તમારે એમ કે ભૂતકાળમાં જવું પડશે. એટલે અમે કહ્યું એટલે શું? તો કે તમે જરા જુઓ કે અત્યારનો જે આ સમય છે તેના કરતાં એકાદ મહિના પહેલા આપણે ત્યાં બહુ વરસાદ પડ્યો હતો. ઓકે. યસ. તો કે અમારે ત્યાં એ વરસાદના પાણીનો બહુ મોટો ભરાવો થઈ ગયો હતો. બરાબર. અને એ પાણીનો ભરાવો એવી રીતે થયો કે અમારા ઘરોમાં પણ પાણી આવી ગયા હતા. મેં કીધું એવું કેવી રીતે બને? પાણી આવી જાય પછી ઉતરે તો ખરા જ ને. તો કે ઉતરતા બહુ વાર લાગી. મેં કીધું એવું કેવી રીતે? તો પછી એમણે શરમાતા કીધું કે સાહેબ અહીંયા કેટલીક સોસાયટીઓ એવી છે કે જે નકશા ઉપર સરકારની જમીન છે ને ત્યાં આખી સોસાયટી બની ગઈ છે. અહીંયાના મોટાભાગના લોકો વીજળીનો વપરાશ માત્ર જીઈબીના થાંભલા પરથી ગેરકાયદેસર રીતે ખેંચીને તેનો વપરાશ કરે છે. અહીં ડ્રેનેજ સિસ્ટમ જ નથી કે જેથી પાણીનો નિકાલ આવે. અમે જે મુખ્ય ડ્રેનેજ સિસ્ટમ હોય તેની સાથે અમે ગેરકાયદેસર અમારી નળીઓ જોઈન્ટ કરી દીધી છે. અને એને કારણે એવું થયું કે પાણીના કારણે પાણીનો નિકાલ થાય નહીં, એટલે એ પાણી બેક થયું અને એ ગટરિયા પાણી પોતાના ઘરની અંદર ભરાયા. એટલે તમારા જ ઘરનું મળ મૂત્ર શૌચાલયનું એ તમારા ઘરમાં જમા થતું ગયું. પાણી ઉતરી ગયા, ઘરની સફાઈ શરૂ કરી અને ઘરની બહાર લોકોએ પોતાનો કચરો નાખ્યો. મહાનગરપાલિકાને વિનંતી કરી કે તમે આમાં કંઈક મદદ કરો. મહાનગરપાલિકા કે ભાઈ અત્યારે અમે અમારા શહેરની જે હદ છે તે હદને માટે કામ કરી રહ્યા છે, અથવા તો જે અમારી સોસાયટી કહેવાય અમે એની જ સેવા કરીએ ને, એટલે અમે એમાંથી ઊંચા આવીએ તો તમારી સેવા કરી. બરાબર. અને એ વખતે એ બધા વિસ્તારો જિલ્લા પંચાયતમાં કે ગ્રામ પંચાયતમાં આવતા હતા, ત્યાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું. પછી વધારે દબાણ આવતા મહાનગરપાલિકાએ એ વિસ્તારની અંદર પણ કાર્ય શરૂ કર્યું. પહેલા જંતુનાશક દવાઓ નાખી ગયા, પછી કચરાનો ઘરની બહારથી નિકાલ કરીને સોસાયટીની બહાર એનો
ભરાવો કરવાનું કરવાનું શરૂ શરૂ કર્યું, એમાં કર્યું. પાછી દવાઓ નાખી. હમ. એમ કરીને એટલીસ્ટ આખી સોસાયટીઓ સાફ થઈ ગઈ. પણ પેલા ભરાવાનું શું? એટલે એમને જેમ જેમ દિવસો પસાર થઈ ગયા તેમાં દુર્ગંધ આવતી ગઈ. બરાબર. દવાની પણ તો દુર્ગંધ આવે. ડેફિનેટલી. પછી એ લોકોએ મલબા ઉંચકવાનું શરૂ કર્યું અને એક સાથે એ કામ એ વિસ્તારોની અંદર થયું, કારણ કે હમ. આખું શહેર પછી Normal સ્વસ્થ થઈ થઈ ગયું. ગયું હતું, Back to ચોખ્ખું થઈ normal ગયું હતું, એ રીતની વાત હતી. પણ એ નોર્મલ એટલે હું પ્લેગની વાત નથી કરું, હું પ્લેગ પહેલાની વાત કરું 1 છું. month back. તો જેવો મલબો ઉંચકાયો હતો એની નીચે લાખોની સંખ્યાની અંદર જે માખી જીવાત હતી એ હવામાં ગઈ હમ. અને હવામાં કન્ટામ્પલેશન થયું અને એને કારણે આ મહામારીની શરૂઆત થઈ. આ એની અ, હિસ્ટ્રી હતી. જે વાયરસની તમે વાત કરો. યસ. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત અમારા ધ્યાનમાં આવી અને અમારી જે વાત હતી તેમાં અમને વિશ્વાસ વધતો ગયો કે યસ, કારણ આ છે અને આ પ્લેગ નથી. અમારે તો માત્ર એટલું જ સાબિત કરવું હતું, પ્લેગ નથી. કેમ? કારણ કે પ્લેગને કારણે આંતરરાષ્ટ્રીય બદનામી થાય. રાઈટ. તમને એ વાત કરું તો તમારા રૂવાડા ઊભા થઈ જશે કે સુરત ત્યારે ડર્ટીએસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડ તરીકે ડિક્લેર થયું હતું. ટ્રેન સુરતમાં ઊભી નહીં રહે. અમદાવાદ અને મુંબઈ વચ્ચેની ટ્રેનો સુરત સ્ટેશન પર ઊભી નહીં રહે અને અંદર બેઠેલો જે પેસેન્જર હોય, હમ. મોટાભાગે તો ટ્રેન જ ખાલી જતી હતી, કારણ બરાબર. કે વચ્ચે સુરત આવે. લોકોને એટલું બીક કે સુરતનો વાયરસ અમને લાગી જાય તો. પણ Right. જેને કમ્પલસરી મુસાફરી કરવી જ પડે એવી હોય એ લોકો મુસાફરી કરતા હતા. એ લોકો સુરત સ્ટેશન આવે ને તો બારી બંધ કરી દે બરાબર. કે રખે ને કંઈક વાયરસ ઘૂસી ગયો દરવાજો તો. બંધ, બારી બંધ, કોઈ આવે લોકોએ ભાગવાનું શરૂ કર્યું, પણ પછી લોકોને જે કડવા અનુભવોની શરૂઆત થઈ. જૈનોના તમામ તીર્થસ્થાનોની અંદર બોર્ડ લાગી ગયા હતા કે સુરતના યાત્રાળુઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. એટલે જીજેફાઈ દેખાય એટલે જીજેભાઈ મોટર દેખાય એટલે એને ગ્રામની બહારથી જ કાઢવામાં આવે. બંધ. ઓહ. કેટલાક લોકોના સગાવાલા હમ. ત્યાં રહેતા હતા બહારગામ, રાઈટ. તો ત્યાં અંદર એકવાર ઘૂસી તો જાય, પણ જેવું મોલ્લામાં ખબર પડે કે સુરતવાળા આવ્યા છે તો લિટરલી એ લોકોને ત્યાંથી તગેડવામાં આવે. આપણી પોતાની જ વાત કરીએ ને તો મારા મમ્મીના બેન મુંબઈ રહે રાઈટ. અને મુંબઈ એમના નિવાસસ્થાને આપણા લોકોની અવરજવર ખૂબ વધારે, હમ. અને એને કારણે એ એપાર્ટમેન્ટના રહીશોએ એમને પહેલાથી મળીને કીધું કે તમે આપણા ગમે એટલા સંબંધ હોય પણ તમારા સુરતમાં સૌથી વધારે સગા છે, મહેરબાની કરીને તમે અત્યારથી એમને કહી દો કે તમે અહીં આવતા નહીં. નહીં. રડતા અવાજે માસીએ ફોન કરીને કહેવું પડ્યું મમ્મીને કે હું તને મદદરૂપ થઈ શકું તેમ નથી. એટલે આપણે તો કીધું કે અમે તો હા, જવાના જ નથી, સીધી વાત. પણ કદાચ પણ એમ કે તમે વિચારતા હોય તો આટલી મુશ્કેલી અત્યારે અમારે ત્યાં તમારે કારણે છે. ઓકે. એટલે આટલી કરુણતા, મારો કહેવાનો મતલબ એ છે. ધેન અને પછી આપણે કેસેટને જ્યારે સમઅપ કરી ત્યારે એની અંદર નામ ટાઇટલ એવું આપ્યું, વોઝ ઇટ અ પ્લેગ? શું આ પ્લેગ હતો? અને એની અંદર આ બધી ઇન્ટરવ્યૂ ડૉક્ટર બિપિન દેસાઈના, એના કન્ક્લુઝન્સ, કેવી રીતે હાઉ સ્ટાર્ટેડ, પેલા ભાઈના ઇન્ટરવ્યૂ કે જેમણે અમને આ બધી વાતો કરી, એને ક્લબ કરીને એક કેસેટ બનાવી. ઓકે. ચેમ્બર ઓફ કોમર્સને કીધું કે આ ત્રીજી કેસેટ. ચેમ્બર ઓફ કોમર્સે ના કીધી કે આપણે વિવાદમાં પડવું નથી. એટલે 5,000 રૂપિયા મારા ને 5,000 રૂપિયા ડૉક્ટર બિપિનભાઈ દેસાઈના, એમ 10,000થી આપણે આ કેસેટને ફરી પાછી પ્રિન્ટ કરવાનું કામ શરૂ કર્યું, રેકોર્ડિંગ કરવાનું. ધેટ વોઝ યોર ફર્સ્ટ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. યસ. અને 70 પ્રકારની એ ગજવાનું મારું પોતાનું હા, yes, કેપિટલ yes, yes. ઇન્વેસ્ટમેન્ટ. તો એ 70 કેસેટો આપણે રેકોર્ડ કરાવી, Copy. કારણ કે કેબલ ઓપરેટરો કોપી કર. એ વખતના સત્તાધીશોને પણ એ કેસેટ રેકોર્ડિંગ કર્યા પછી આપી આવ્યા, કલેક્ટરને આપી આવ્યા. તે વખતે મંત્રી હતા, જો હું ભૂલતો નહીં હોઉં તો ઠાકોરભાઈ નાયક. આ બધા વડીલોને આપણે આ કેસેટો આપી આવ્યા. કોઈએ એ કેસેટ જોવાની કદાચ દરકાર નહીં પણ કર્યો એવું બને, કારણ કે લોકોને તે વખતે કંઈ એવો સમય નહોતો. પણ ખબર પડતાની સાથે બીજે દિવસે અખબારની અંદર રાજદ્રોહનો ગુનો આ વ્યક્તિ પર લાગવો જોઈએ, હમ. નિખિલ મદ્રાસી પર, એ પ્રકારનું ટાઇટલ સાથેના સમાચારો પ્રસારિત થયા, પ્રકાશિત થયા ઇન ન્યૂઝપેપર. ન્યૂઝપેપર. કેમ? રાજદ્રોહ. કે આ માણસને કારણે લોકો હમ. જો ગેરસમજ થાય, ટેટ્રાસાઇક્લિન લેવાનું બંધ કરી દે, માસ્ક પહેરવાનું બંધ કરી દે, તો કદાચ રોગચાળો વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે, આવી એક માન્યતા. પણ એ લોચો કેમ પડ્યો તે તમને કહું. હમ. કે જ્યારે પેલી રેકોર્ડિંગ થતી હતી ને ત્યારે એ રેકોર્ડિંગ કરનારને કંઈ ખબર નહોતી એની ગંભીરતા. રાઈટ. પણ એને ત્યારે તો અનેક પિક્ચરોની બી રેકોર્ડિંગ થતી હોય સ્ટુડિયોની અંદર, તો કે આ કેસેટનું નામ શું આપવું, એટલે એને ઉપર ચિપકારી દીધું સ્ટીકર, નો પ્લેગ. અચ્છા. એનો અર્થ એવો થાય કે પ્લેગ છે જ નહીં. ઓકે. ત્યારે અંદર ટાઇટલ શું હતું? વોઝ ઇટ અ પ્લેગ? હમ. આટલું કન્ફ્યુઝન. પણ એ વાતને અમે પણ કંઈ ગંભીરતાથી રીટેલિકાસ્ટ થઈ ગઈ.
લોકોએ જોવા પણ માંડી, રેકોર્ડિંગ જાજા લોકોએ પોતાના કરવાના હતા તે કરી પણ લીધા, પણ આ અખબારની અંદર આવ્યું એટલે બહુ મોટું કન્ફ્યુઝન પેદા થયું. એટલે ત્યાં ચોખ્ખે ચોખ્ખું લખેલું કે આ પ્લેગ છે જ નહીં. નહીં, નો પ્લેગ નામની કેસેટ ફરતા અચ્છા. શહેરની અંદર એની અવળી અસરોની શરૂઆત, આવું એક હેડિંગ ઓહો. હતું. પછી સવારના 10 લગભગનો સમય હતો ને મારા ઘરે, હું કાજીના મેદાન ગોપીપુરામાં રહેતો હતો, એટલે આપણે હા. અને એ ઘરે 4 હટ્ટા કટ્ટા પોલીસવાળા ખાનગી વેશની અંદર આવ્યા અને ઘરે બેલ દબાવ્યો. મેં જ ખોલ્યું બારણું. કે નિખિલ મદ્રાસી કોણ છે? હમ. મેં કીધું હું છું. અરે ભાઈ, નિખિલ મદ્રાસી કોણ છે? મેં કીધું ભાઈ હું કહું છું કે હું જ છું. એ લોકો વિશ્વાસ જ નહીં પડે કે આવો ખેકડી માણસ, આટલો ઓછો હાઈટ વાળો માણસ, ગંજીની અંદર આપણે નોર્મલી ફરતા હોઈએ પાયજામાની સાથે એ જમાનામાં, હમ. એ આવો મોટો કાંડ કરી શકે એવું એ લોકોના મનમાં હતું, કારણ કે એ લોકોને માટે આ બહુ મોટો કાંડ હતો. ઓકે. ઇટ વોઝ અ બિગ ડિફોલ્ટ. તો મેં કીધું કે હું જ છું નિખિલ મદ્રાસી. તો કે તમે આ કેસેટ બહાર પાડી? મેં કહ્યું હા. તો કે ચાલો, એમ કે તમારે પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે, ચોક બજારની અંદર. મોગલી ડીસીબી નહીં, ચોક બજાર, ચોક બજાર. ફુરજા કહેવાય, ફુરજો, હમ. શહેરની ગુના શોધક શાખા. ઓકે. અને ડીસીબીમાં કે તમારે હાજર થવું પડશે, ચાલો અમારી સાથે. તો હું તૈયાર થઈ ગયો. પપ્પાને કીધું, પપ્પા કંઈક કંઈક ગડબડ થઈ છે, તમે કાકાને લઈને વાત કરીને પછી ડૉક્ટર બિપિન દેસાઈનો કશેકથી સંપર્ક કરીને તમે આવો, બહુ ગભરાવાની જરૂર નથી. ગભરાટ તો બહુ હતો, હા. પણ એવું કહેવાય કેવી રીતે? અને એ લઈ ગયા. વખતે ડોક્ટર બિપિન દેસાઈને સંપર્ક કરવો એ પણ અઘરું હતું, કારણ કે એ વખતે મારી પાસે બી નંબર નહીં હોય, લોકલ નંબરો લાગે ક્યારે, ને એ હકીકતો એમને પણ ઘરે પણ ખબર હોવી છે ને કે આ બધું વાર્તા શું છે તે. કારણ કે મોટાભાગની વાર્તા તો છુપાયેલી હતી, એમને તો કંઈ ખબર જ નહોતી ઘરમાં કે બરાબર. આવો મોટો કાંડ એણે કરી નાખ્યો છે. Right. મેં છાપો બી છુપાવી દીધેલું હતું. મેં જેવું સવારે વાંચ્યું કે જેથી એ લોકો વાંચે નહીં, બરાબર. તો ત્યારે ખબર નહોતી કે પોલીસ આ રીતે આવશે. પોલીસ લઈ ગઈ ચોક બજાર, હમ. ગંદી ગાળો બોલે, જાણે બહુ મોટો ગુનેગાર હું તેમ. પછી મેં કીધું કે મને તમે બોલવાની તો તક આપો કે મારે આ કેસેટની અંદર મારો શું રોલ છે તે, હમ. અને અમે શું કર્યું છે તે, Right. પણ બોલવા જ નહીં દે, ગાળો કરે. એ વખતે પોલીસ ઇન્સ્પેક્ટર હતા ગજેન્દ્રસિંહ પુવાર, હમ. જે હવે આપણા બહુ સારા મિત્ર છે. ઓકે. અને તે વખતે શહેરના પોલીસ કમિશનર હતા PC પાંડે, જે પહેલ પછી સમગ્ર ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક બન્યા, બરાબર. હજુ બી અમદાવાદમાં છે. પુવાર સાહેબે પાંડે સાહેબને ફોન કર્યો કે પકડી લાવ્યા છે, બરાબર. તો કે તમે કેસેટ જોઈ લો. હમ. એટલે પોલીસનું પાછું છટકું, કેમ કેસેટ કેવી રીતે જોવાની? એટલે એને માટે કોઈકને ત્યાંથી ટીવી લાવવું પડે, VCR લાવવું પડે, એટલે એ શોધવા નીકળ્યા. હમ. અને તે વખતે આ ટીવી VCR નો ધંધો છે ને બહુ સામાન્ય માણસો કરતા હતા, બરાબર. કે થોડા ટપોરી પ્રકારના હોય તેવા. હમ. લઈ આવ્યા, ચાલુ કર્યું તો ચાલુ થાય નહીં. તો પેલો જેનો હતો ને તેને માર્યો 2 લાફા, બચારાને કારણ વગરનો. ચાલતું કેમ નથી? કારણ કે પોલીસની તે વખતે માનસિકતા એ બી હતી, મારા પ્રત્યેના ગુસ્સા કરતા પણ જે આખી પરિસ્થિતિ હતી આખા શહેરની અંદર, રાઈટ. એને કારણે એ લોકો બી ખૂબ અકળાયેલા હતા. આક્રોશ. કારણ કે ઊંઘ નહીં મળે, કશેક તોફાનો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા હોય, એને કારણે સતત બંદોબસ્ત. અને પોતે પણ પાછા બીક તો લાગે ને, હમ. માણસ તો ખરા જ ને. રાઈટ. રાઈટ. એટલે પાછી ટીવી VCR બીજું લઈ આવ્યા, કેસેટ ચાલુ કરી. આખી કેસેટ લગભગ 55 મિનિટની હશે. કેસેટ જોઈ પણ કંઈ સમજાયું જ નહીં. એટલે પુવા સાહેબે પાંડે સાહેબને ફોન કરીને કીધું કે સાહેબ કેસેટ જોઈ દીધી છે, આમાં તો કંઈ બહુ સમજ નથી પડતી, હમ. અને આમાં કંઈ કોઈ ગંભીર ગુનો એને કર્યો હોય એવું કંઈ અમને તો કંઈ લાગતું નથી. નથી. ત્યારે જ્યારે વાત કરતા હતા પછી આવીને મને કીધું, એટલે મેં કહ્યું સાહેબ હું તમને આજ તો સમજાવવા માંગતો હતો, આ બધી અજામત કરતા પહેલા મારી વાત તો તમારે સાંભળવી જોઈએ કે આની અંદર છે હું. હા. આ કેસેટની અંદર એમાં મેં ક્યાંય એવું કીધું નથી કે આ પ્લેગ નથી. હમ. અમે ફક્ત શંકા ઊભી કરી છે. અને બીજું કે મારો રોલ તો બહુ લિમિટેડ છે, નિર્માતા દિગ્દર્શક છું, હું કંઈ કલાકાર નથી. એની અંદર જે લોકોએ વાત કરી છે તે ડોક્ટરો છે, હમ. એન્ડ યુ મસ્ટ પુટ ટ્રસ્ટ ઓન ધેમ. રાઈટ. સારું, કે તારું સરનામું લઈ લીધું, જા કે જા. હમ. એટલી વારમાં ડૉક્ટર બિપિન દેસાઈ જાગીરદાર વકીલને લઈને પોલીસ સ્ટેશનમાં આવીને પોલીસને બહુ ધમકાવ્યા કે તમે કઈ રીતે આ માણસને હેરાન કરી શકો, તમારે હેરાન કરો, જવાબદાર માને લો, મારી ધરપકડ કરો, વાય ધીસ જેપ. પછી એમ કરીને પોલીસે મને જવા દીધો. પછી તો અમે કલેક્ટરમાં ગયા, કલેક્ટરને આખી વાત કરી. હમ. મને કે ભાઈ તું એક કામ કરી, બધી કેસેટો પાછી ખેંચી લેની. મેં કહ્યું સાહેબ અમે તો પાછી ખેંચી લઈશું, પણ જે લોકોએ કોઈ રેકોર્ડિંગ કરીને મૂકી દીધી હશે તેની કેસેટ અમને કઈ રીતે ખબર હશે? કોપી તો કે એનું જોવાયું જ હશે. બરાબર. લિસ્ટ આપો, કોને કોને તમે મોકલેલી. અમે લિસ્ટ આપ્યું કે મેં આટલા આટલા જણને મોકલેલી હતી. મેં કહ્યું જો તમારા મિનિસ્ટરને બી અમે મોકલેલી છે. બરાબર. એટલે એ લોકો બી અકળાઈ ગયા. પણ
એ દિવસે નિશ્ચિત કરી લીધું અને નરેશભાઈ કાપડિયાને મેં કીધું કે નરેશભાઈ લોકો ઘર સુધી, લોકોના દિવાનખાના સુધી, લોકોના મન સુધી, દિલ સુધી પહોંચવું હોય તો આ એક સશક્ત માધ્યમ બની શકે જે આજે આખા દેશની અંદર કશે નથી. વાવ. એન્ડ દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. અને દેન પછી અમે પ્રિન્ટિંગ પ્રેસની સાથે સાથે પરિવાર વિડીયો મેગેઝિનની શરૂઆત કરી. બરાબર. એ ગાળાની અંદર આગળ વધીને 1995ના સમયમાં ઓગસ્ટ મહિનામાં યુ મીન ટુ સે તમારી મીડિયાની શરૂઆત આ એક પ્રસંગને કારણે શરૂ થઈ જે 1994-95 આપણે કહી શકીએ, અને ત્યારથી તમે પરિવાર વિડીયો મેગેઝિનની શરૂઆત કરી. 15 ઓગસ્ટ 1995 અમે પરિવાર વિડીયો મેગેઝિનની ડેઇલી કેસેટ શરૂ કરી. પહેલા અમે છોટી છોટી કેસેટ ગમે ત્યારે બનાવતા હતા, રાઈટ, એ પર્ટિક્યુલર ગાળામાં, અને ડેઇલી થાય એટલે હવે તો ડેઇલીનું કામ થઈ ગયું, રાઈટ. તો દરરોજ મસાલો જોઈએ. હવે એ ગાળાની અંદર SR રાવ યસ, તે સમયના મહાનગરપાલિકાના કમિશનર અને તે સમયે મેયર હતા ફકીરભાઈ ચૌહાણ, બરાબર. અને ડિમોલિશનની શરૂઆત થઈ હતી. ડિમોલિશન કેમ થયું તો કે જે પેલી પ્લેગ પહેલા જે ઘટના બની ને પેલી રેલવાળી, રોગચાળો અને એમાંથી જે ખબર પડી કે ગેરકાયદેસર આટલા બધા મકાનો આપણા શહેરમાં છે, તો કે એ તો કેવી રીતે ચાલે. એટલે વેડ, ધબોલી, સિંગણપોર, કતારગામ, વરાછા, કરંજ, ઉધના, પાંડેસરા, દિંડોલી, વડોદ, ભેસ્તાન, આ બધાની ગેરકાયદેસર જગાઓ પર સરકાર મહાનગરપાલિકા તૂટી પડી. રાઈટ. નોટિસ પણ નહીં આપે. કેમ? એટલે જગા તો તારી છે જ નહીં ને તું તને નોટિસ નહીં આપવાની, ખાલી ખાલી કરવાનું, આવતીકાલે ખાલી કરી દેજો, આ જગ્યા તમારી નથી, અહીંયા તમે ભલે ગમે એટલા વર્ષ તમે રહેતા હો. તો કેવી રીતે તમે, એટલે આ વાતના તમે બી પોતે સાક્ષી છો કે તમે પોતે બી પરિવાર વિડીયો મેગેઝિન એટલે ત્યાં તમે લઈને શૂટિંગ ને બધું કરતા હશો, તો લોકોનો વિરોધ આની સામે ને કેવી રીતે, લાઈક હાઉ ડીડ ધે મેનેજ? શરૂઆત તો વિરોધ બહુ આવ્યો, કારણ કે પેલી વાત આવે કે ભાઈ અમે તો આટલા વર્ષોથી રહીએ છીએ, પણ પછી પેલા સાબિત કરતા ગયા. અને બીજું કે વખતે સરકાર બહુ મક્કમ હતી, ત્યાંથી સૂચના હતી ગાંધીનગરથી કે કોઈએ પણ ફોન ઉઠાવવા જ નહીં, ગમે તેનું દબાણ આવે. એ વખતે આમ તો ફોન હતા જ નહીં, કોઈ મોબાઈલ ફોન તો હતા નહીં, ખાલી પેલા વાયરલેસ ફોન હોય, સેટેલાઇટ ફોન, એ પ્રકારના ફોન ગાંઠવાના જ નહીં. અમે ગાંધીનગરથી કોઈ ભલામણ કરીશું નહીં, સુરતમાં તમારે ફોડી લેવાનું. રાઈટ. ન્યાયતંત્રને એમ કીધું કે તમારે સ્ટે નહીં આપવાના કોઈ પણ પ્રકારના. એબ્સોલ્યુટલી. તરત કોઈ માણસ જાય કે કોર્ટની અંદર એટલે કે ચલો સ્ટે, તો કઈ સ્ટે એટલા માટે નહીં આપો કે તમે જો અમારી આ સાથે નહીં રહેશો, સ્ટે આપશો તો 200 વર્ષ નીકળી જશે, આ શહેરનું થશે શું? અને માત્ર સુરતની બદનામી નહીં, એને કારણે ગુજરાતને કારણે ભારતની બદનામી. ભારતની સરહદો, વિમાની સરહદો બધી સ્ટોપ કરી દીધી, કોઈ વિમાનની અવર જવર બંધ થઈ ગઈ હતી, લોકો આવવાનું પસંદ નહીં કરતા હતા, આપણો ટુરિઝમ બિઝનેસ ખલાસ થઈ ગયો હતો. એક શહેરમાં બનેલી આટલી ઘટનાને કારણે એની કેટલી અસર થાય. એટલે સરકાર બહુ જાગૃત હતી એ બાબતમાં. રાઈટ. મીડિયાને સાથે લીધું, એટલે છાપાઓને કે ભાઈ અમે જે કંઈ કરી રહ્યા ત્યાં શહેર હિતની અંદર કરી રહ્યા, તમે સપોર્ટ આપો અને તમે એના પોઝિટિવ સમાચાર લોકોને આપવાનું શરૂ કરો. બરાબર. અને એમાં આ વિડીયો મેગેઝિન આવી ગયું. એટલે અમે પહેલી વખત શૂટ કરવા ગયા ત્યારે અશ્વિન મહેતા અને રાવ સાહેબ એક લાઈવ જગ્યા ઉપર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરતા હતા. SR રાવ એક પથ્થર ઉપર હિન્દી ફિલ્મના હીરોની માફક ઊભા હતા, બીડી પીતા હતા, અને મેં શૂટિંગ શરૂ કર્યું એટલે રાવ સાહેબે અશ્વિન મહેતાને ઈશારો કર્યો કે આમ છે ભાઈ, એટલે કે અપના ડોન્ટ વરી. તે વખતે મહેતા સાહેબને સમજાવી દીધું કે અમે આવી રીતના આખવા છો ભાઈ, અને એની આપણે આ રીતે રજૂઆત કરીશું, આપણે કોઈ પણ પ્રકારની નેગેટિવ વાત કરીશું નહીં. બરાબર. એટલો વિશ્વાસ એકબીજા પ્રત્યેનો. અને પછી આપણે રોજ સમાચારમાં શરૂ કર્યું, લોકોના ઘર તૂટતા હોય, ગેરકાયદેસર મકાનો તૂટતા હોય, એ પેલી કેસેટ જાય કેબલ ઓપરેટર પાસે, કેબલ ઓપરેટર જેવી પિક્ચરની ચેનલ પર મૂકે, 15 મિનિટમાં સમાચાર પૂરા થાય એટલે લોકોના ફોન જાય કેબલ ઓપરેટર, એ પાછી મૂક, પાછી મૂકે, પાછી મૂક. એમ કરીને લોકોએ માત્ર ને માત્ર આ જ કેસેટ જોવાનું શરૂ કર્યું ને રાતોરાત આપણે શહેરની અંદર હીરો બની ગયા. કારણ કે એમાં હિંમત હતી. કોઈ માણસ લાઈક અથવા ગેટ કે કાજીના મેદાનમાં રહેતો હોય, તાનપુરા રહેતો હોય, અને એને કતારગામ વેડમાં શું થાય છે એની ખબર, એના માટે ત્યાં સુધી પહોંચવું અશક્ય વિચારવાનું હતું. અને લોકોમાં એવી જાગૃતિ આવતી ગઈ કે જેના તૂટતા હતા તે પણ એમ કહેતા ગયા કે ના, હવે શહેર હિતની અંદર અમારે પણ આ રીતે સહકાર આપવો જોઈએ. હજુ એક બીજી વાત તમને કહી દઉં, તે વખતે લાઈન દોરીનો અમલ. લાઈન દોરી એટલે શું? તો કે શહેરના આવનારા 30-40 વર્ષના વિકાસને ધ્યાનમાં રાખીને આ રાજમાર્ગ અત્યારે આટલો પહોળો છે, પણ એને આટલો પહોળો કરવાની આવશ્યકતા છે. એટલે ત્યાં લાઈન દોરી આમ દોરી દે કે આટલા તમારા 8 ફૂટ જેટલા ઘરો
અથવા દુકાનો કપાઈ જાય અથવા કાપવી પડે હમ. અને એ કોઈ પણ એક સાઈડ લાઈન દોરી લાગે, બંનેની રસ્તાની બંને સાઈડ લાઈન નહીં દોરી લાગે. નહીં લાગે, પણ લાઈન દોરીનો અમલ થતો નહોતો. હમ. શહેર વધતું જતું હતું, વિકાસ પામતું જતું હતું, વસ્તી વધતી જતી હતી, રોડ એ ત્યાં ને ત્યાં છે. એટલે આ ગેરકાયદેસર મકાનોના તોડવાની સાથે સાથે લાઈન દોરીનો અમલ પણ શરૂ કરવામાં આવ્યો. અને લાઈન દોરીના અમલને કારણે અનેક શેરી મોહલ્લાઓની અંદર ડિમોલિશનની પ્રક્રિયા, સેલ્ફ ડિમોલિશન લોકોએ શરૂ કરી દીધું. હમ. કે ભાઈ અમારા ઓટલા કપાતા હોય તો ભલે કપાતા હોય. એ વખતે તો કેવા મોટા મોટા ઓટલા હોય, 6-6, 8-8 ફૂટના ઓટલા હોય, હમ. લાંબા. હમ. એ બધા કપા માંડ્યા. અને એ સેલ્ફ ડિમોલિશન વાળો આખો પ્રોસેસ પણ એ જ વખતે શરૂ થઈ ગયો. એટલે આખા શહેરની અંદર જાણે કાયાપલટ થયો શહેરની તેવું લાગે. ઓકે. અમે એવા એવા દ્રશ્યો જોયા હતા કે જાપાનની અંદર નાગાસાકી ને હિરોશીમા ઉપર જ્યારે અણુબોમ્બ ફેંકવામાં આવેલા અને જે તારાજગી હતી ને, હમ. એવી તારાજગી આપણે અનેક વિસ્તારોની અંદર જ્યારે મલબા પડે હમ. અને જ્યારે જામ થઈ ગયો એ બધો કચરો, અને એ વખતે આપણે શૂટ કરતા એમ લાગે કે સાલું અહીંયા કંઈ બોમ્બ જ પડ્યો છે. ખરેખર વિસ્ફોટ થયો એવું જ લાગે. બહુ લાંબી વાતો છે, એક જ વાત કરીને આપણે આગળ વધીએ. સૌથી સેન્સિટિવ એરિયા એટલે અતિ સંવેદનશીલ એરિયા એટલે ચોક બજારથી ભાગળ સુધીનો વિસ્તાર. ઓકે. બે કોમ્યુનિટી એક સાથે. હમ. અને એ વિસ્તારની અંદર રાવને ટોન્ટ મારવામાં આવતા હતા કે આખા ગામની અંદર તમે તમારી બહાદુરીને સુરવીરતા બતાવો છો, આ વિસ્તારની અંદર કરીને બતાવો. ઓકે. એસએમસી કમિશનરને અપીલ. અપીલ નહીં, Challenge. ટોણો, ચેલેન્જ. ચેલેન્જ, પડકાર. તો એને કીધું કે બિલકુલ વાત સાચી છે, શા માટે બધે જ અમલ થતો હોય તો અહીંયા પણ કેમ નહીં. ત્યારે કઈ લાઈન દોરી હતી, તે ગેરકાયદેસર નહોતા, ઓકે. પણ બહુ જ જરૂરી હતું. એટલે પછી જાહેરાત કરી કે ભાઈ તમારે આ વિસ્તારમાં આ રીતની લાઈન દોરીનો અમલ થશે. એટલે સ્વાભાવિક રીતે તો અતિ સંવેદનશીલ વિસ્તાર, કારણ કે એ જ વિસ્તારની અંદર એક ગુંડાએ 15 દિવસ પહેલા હમ. એક રેલી ઉપર જાહેરની અંદર ગોળીબાર કરેલો હતો. એવો અચ્છા. બદનામ વિસ્તાર. અને એ વિસ્તારની અંદર આ ઘટના અને સવારના પોરની અંદર શરૂઆત થઈ અને એક કૂચ કરતા હોય તેવો માહોલ હતો. ફકીરભાઈની સાથે મને બરાબર યાદ છે, તે સમયના તે વખતના કોર્પોરેટર એટલે સ્થાયી સમિતિના અધ્યક્ષ, ત્યાર પછી મેયર બન્યા તે અજય ચોકસી, હમ. નરેન્દ્રભાઈ ગાંધી, નીતિનભાઈ ભજીયાવાલા અને કમિશનરની સાથેની એમની ટીમ અશ્વિન મહેતા, પીસી શાહ, કેસી મહેતા, કિશોરભાઈ પારેખ, બીટી શાહ, આરડી દેસાઈ, કદાચ નામ કોઈ ભૂલી પણ જાઉં, પણ આ બધા એના યોદ્ધાઓ. અને કોઈ કૂચ કરતા હોય તે જનતા કર્ફ્યુ, જે કોરોનામાં આપણે જોયો ને 3.5 મહિનાનો લોકડાઉન, ત્યાં કરી જનતા કર્ફ્યુ ડિક્લેર કરેલો કે કોઈ આજે આ વિસ્તારમાંથી અવાશે નહીં. નહીં. અને આખી કૂચ ચોક બજારથી શરૂ થઈ હમ. અને ભાગા તળાવ ઉપર બરાબર હાફિઝ બ્રધર્સ તે વખતે, અત્યારે પણ છે, હજી પણ છે. મસ્જિદની બરાબર સામે. Yes. અને ત્યાં કરી જઈને આખો કાફલો અટક્યો. હમ. રાવ સાહેબ, ફકીરભાઈ અને બધા મિત્રો, અમે મીડિયાવાળા બધા અંદર ગયા, એના શેઠને મળ્યા. હમ. એ શેઠ અત્યારે લોખાત હોસ્પિટલના ચેરમેન છે. ઓકે. कि चाचा आपको करना पड़ेगा कुछ ना कुछ शहर हित के लिए. बोलो क्या करना है? तो आपको सेल्फ डिमोलिशन आपसे शुरू करते हैं, आप शुरू करो तो लोग मानेंगे आपकी बात. तो ई साइड को ओके ठीक है, એટલે લાઈવ દુકાન લાઈવ દુકાન અને કરવું જ પડે એવું હતું. અને ખાલી નહોતી થયેલી તે ડિમોલેશન વખતે. માટે રેડી હતા. રેડી કરવા, રેડી તો એટલા એટલે- માટે એટલે- થવું પડે કે રાવ સાહેબની એક સિસ્ટમ હતી કે પાછળ બુલડોઝર લઈને જ આવેલા હોય, એટલે ઈ એટલે ખબર છે એના- કે તમે આમ નહીં માનશો તો બુલડોઝર ફરી વળશે તો અમારું નુકસાન થશે એટલે એના મિલકતનું. પોઝિટિવ વે હી ટુક ઇટ અને એટલે આ બધું આ રીતે. હવે એક ટોળાની અંદર સલીમભાઈ સોપારીવાળા કરીને એક મિત્ર હતા. હમ. એમના ફાધર બાબુભાઈ સોપારીવાળા, હમ. એ આપણા ગુજરાત રાજ્યના મંત્રી એક જમાનામાં હતા. હમ. એટલે કે સલીમ આગળ આવો. સલીમ કે બોલો સાહેબ, ફકીરભાઈને હમ. કે તારે સહકાર આપવો પડશે. કે બોલો ને, એમ કે હું બી મારી દુકાન સેલ્ફ ડેમોલિશન કરી નાખું. તો કે ના, ફક્ત તારું નહીં, તારે તારા મિત્રોને સમજાવવું પડશે. બરાબર. આપણે એવું ઈચ્છીએ છીએ કે આ કોમનું નામ સામાજિક રીતે આખા ઇતિહાસની અંદર બદનામ થાય કે આમણે જ સહકાર નહોતો આપ્યો, બાકી બધાએ સહકાર આપેલો. એટલે માત્ર તારે નહીં, તારે તારા મિત્રોને સમજાવવા પડશે. રાઈટ. અને સમજાવટની પ્રક્રિયા શરૂ થઈ અને કોઈ પણ પ્રકારનું લોહી વગરનું એક અદ્ભુત ક્રાંતિ થઈ અને 2 દિવસની અંદર આખો વિસ્તાર ભાગા તળાવ સુધીનો, ચોક બજારથી ભાગા તળાવ એટલે હમ. લાલગેટ સુધીનો લાલગેટ સુધીનો. ડિમોલિશન થઈ ગયું. અને એ ડિમોલિશનને કારણે જે શક્તિનો સંચાર થયો અને પછી વિડીયો મેગેઝિન જામતું ગયું. અમે એટલે આ જે ડિમોલિશનની પ્રક્રિયા છે એની સાથે સાથે જે આપણે ખાલી પેલી એક નાની વાત વચ્ચે લઈ લઈએ કે ભાઈ જે કતારગામ અને બે વિસ્તારોમાં
ડ્રેનેજના ઇસ્યુ, જે ઇલીગલી વસ્તુઓ ચાલતી હતી, એ બધી વસ્તુઓનો પણ ત્યાં બધું ત્યાં સફાયો જ થઈ ગયો. ઓકે. અનેક ઘરો ઉધના, પાંડેસરા બધી જ જગ્યા પર ગેરકાયદેસર. અને એ ગાડાની અંદર તો તે વખતે એક ધારાસભ્ય હતા જે અપક્ષ ધારાસભ્ય હતા. આખા ગુજરાતમાં એક જ અપક્ષ ધારાસભ્ય ચૂંટાયેલા હતા, નામ નહીં કહીશ. હમ. એ તો એક ચંચુપાત કરવા ગયા, દાદાગીરી બતાવવા ગયા, તો મ્યુનિસિપલ કમિશનર એસઆર અબેને તમાચો મારી દીધો. આખા શહેરની અંદર સનસનાટી મચી ગઈ. એક Okay. કમિશનર ચૂંટાયેલી પાંખના ધારાસભ્યને તમાચો મારી દે, તે લોકો એને વધાવી લીધો. અખબારો એને વાતે વધાવી લીધી. અને એટલે એટલો સબક થઈ ગયો કે આની સાથે દાદાગીરી નહીં કરાય. That's why દાદાગીરી કરીશું તો તકલીફ વધારે થશે. that is why SR Rao became hero. હીરો. પણ એમાં ફકીરભાઈનો એટલો જ સાથ, કાશીરામભાઈ તે વખતના સાંસદનો એટલો સાથ, એ લોકોનો સાથ નહીં હતો તો આટલી સફળતા એમને નહીં મળતો. Of course. પણ પોલિટિકલ રીઝન્સને કારણે આ બે મિત્રોને હાઇલાઇટ નહીં કરવામાં આવ્યા અને રાવને આપણે સૌએ હીરો બનાવી દીધા, ભગવાન બનાવી દીધા. ફાઇન, I નો agree. ઇશ્યુ. પણ અખબારની ભૂમિકા, ન્યાયતંત્રની ભૂમિકા, નાગરિકોની જાગૃતિ અને ઉપરથી હુકમને કારણે આ આખી વાત આગળ વધી અને શહેરની અંદર એક નવી ક્રાંતિનું સર્જન થયું, જે આજે 2024ની અંદર ધ ડર્ટીએસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડ બીકેમ ક્લીનેસ્ટ સિટી ઓફ ધ કન્ટ્રી. એનું આપણને સૌને Right, ગર્વ right. છે. અને તેની સાથે સાથે પરિવાર વિડીયો મેગેઝિને સંપૂર્ણ મેગેઝિનની શરૂઆત કરીને ન્યૂઝ ચેનલ શરૂ કરી અને પછી કેબલિંગ કર્યું. કેબલ ઓપરેટરના માધ્યમ દ્વારા સીધા ઘરમાં પહોંચતા ગયા. પહેલા 3-3 કલાકની કેસેટ બનાવતા હતા. ધીમે ધીમે 24 કલાકનું પ્રસારણ શરૂ કર્યું અને એને આપણે નામ આપ્યું ચેનલ સુરત. Wow. ચેનલ સુરત, સતત, અવિરત મનોરંજન, એવું આપણું સ્લોગન હતું. અને એ પછી એક ઘટનાઓ શહેરની અંદર બનતી ગઈ અને આ રીતે મેં મારા વ્યવસાયની અંદર શરૂઆત કરી, જે એકદમ જેને કહી શકાય કે તોફાની અને ઝંઝાવાતી શરૂઆત હતી. સો ધીસ વોઝ ધ બિગિનિંગ ઓફ માય પ્રોફેશનલ કેરિયર ઇન ધ રિયલ સેન્સ. અમેઝિંગ, અમેઝિંગ. એટલે આ વાતોને સાંભળીને લિટરલી રૂવાટા ઊભે થઈ જાય અને લિટરલી ધ વે યુ હેવ મેન્શન ધ સ્ટોરી, એ અમારી આંખોની સામે આ વસ્તુ થઈ રહી હોય એવી અમે લોકોએ આજે સાંભળી. થેન્ક યુ વેરી મચ નિખિલભાઈ. આપણે વાતોની અંદર આગળ વધીએ. થેન્ક યુ.